ગુજરાત પોલીસ એસોસિએશનના અધ્યક્ષ જયેશ ઠાકોર આજે સમસ્ત પોલીસ સમાજ જૂનાગઢ કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યું છે કે ભારતીય આશ્રમ અમદાવાદમાં જે છે ત્યાં એક અમુક તત્વ લોકોએ શું કર્યું કે અચાનક ત્યાં આવી અને કબજો કરી લીધો અને જે કીર્તિ પટેલ કરીને જે સોશિયલ મીડિયામાં જે એને પોતાની પોસ્ટ કરી છે કે જે અમારા સમાજના જે ઋષિ ભારતી બાપુ એનો જે એવો વિડીયો બનાવ્યો છે કે જેના કોઈ એની પાસે એવિડન્સ નથી, કોઈ પણ જાતના પુરાવા નથી અને છતાં એને એવું કીધું એને ખોટા બદનામ કરવાની એને કોશિશ કરી છે. તો અમે અહીંયા માંગ એવી લઈને આવ્યા છીએ કે એની ઉપર ફરિયાદ દાખલ થાય અને એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને જે સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે કે ત્યાં કોણ બાઉન્સરો લોકો આવ્યા છે, કોણ સમર્થન લોકો આવ્યા એને સમર્થન આપ્યું છે અને સ્ટે ઓર્ડર ન મળવા છતાં આ લોકોએ કબજો કેમ લીધો એની તટસ્થ તપાસ થાય અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. શું કહ્યું આજે અમે કલેક્ટર પાસે એવું જ માંગ કરી રહ્યા છીએ કે આની જે તપાસ છે ને એ એલસીબીને સોંપવામાં આવે અને કોઈ પણ સંજોગોની અંદર આજે લુખ્ખા તત્વો છે એ કબજો ન કરે. કાલ સવારે કોઈ બીજા પણ આવી રીતે કબજો કરી લે તો કોળી સમાજ આજે જૂનાગઢ છે, કાલે અમદાવાદ છે, પરંતુ જેતપુર, જૂનાગઢ ટોટલ જગ્યાએ આવેદનપત્રો અમે દેવાની તૈયારીમાં છીએ. જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીના રસ્તે અમે આંદોલન કરવા તૈયાર છીએ. જય જય પોલીસ સમાજ. જય જય પોલીસ સમાજ.